નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે અધ્યાય 18મો. આ 18મા અધ્યાયમાં આપણે જોઈએ તો કે આ અધ્યાયમાં રાજા મણિગ્રીવના વ્રતની પૂર્ણાહુતિ, ભગવાન પુરુષોત્તમની પરમ કૃપા અને કથાનો દિવ્ય એવો ઉપસાર દર્શાવવામાં આવે છે. આ કથામાં જોઈએ તો રાજા મણિગ્રીવનું વ્રત, ફળ અને દિવ્ય તેમની ગતિ. પ્રથમ વ્રતની પૂર્ણાહુતિ અને ઉત્થાપનમાં જોઈએ તો કે 17મા અધ્યાયમાં આપણે જોયું કે રાજા મણિગ્રીવ અને તેમની આખી પ્રજા ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. કે જોત જોતામાં પવિત્ર પુરુષોત્તમ માસના 30 દિવસો પૂર્ણ થવા આવ્યા. રાજાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વ્રતનું ભવ્ય ઉજવણું કરવાનું આયોજન કર્યું. રાજાએ નગરમાં પવિત્ર મંડપ બંધાવ્યો અને કાંચનપુરના તેમજ દૂર દૂરથી આવેલા વેદપાઠી બ્રાહ્મણોને આમંત્રિત કર્યા. સોનાના કળશ પર રાધા કૃષ્ણની એવી દિવ્ય મૂર્તિ પધરાવી હવન, પૂજન અને અર્ચન કરવામાં આવ્યા. રાજાએ પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને સોના મોહરો, વસ્ત્રો અને ગાયોનું દાન આપ્યું. વ્રતના છેલ્લા દિવસે રાજાએ કાંસાના પાત્રમાં 33 માલપુઆ મૂકી પરમ શ્રદ્ધાથી બ્રાહ્મણોને તે અર્પણ કર્યા. આખું નગર ભગવાન પુરુષોત્તમના જય ઘોષથી ગુંજી ઉઠ્યું. ત્યારે ભગવાન પુરુષોત્તમની આકાશવાણી અને પ્રશંસા આપણે જોઈએ કે રાજા મણિગ્રીવ અને તેમની પ્રજાની આવી શુદ્ધ, નિષ્કામ અને અદ્ભુત શક્તિ જોઈ ભગવાન પુરુષોત્તમ અત્યંત ગદગદ થઈ ગયા. ઉત્થાપનની આરતી પૂર્ણ થતા જ આકાશમાંથી દિવ્ય એવી પુષ્પોની વર્ષા થવા લાગી અને એક ગંભીર તેમજ મધુર આકાશવાણી ત્યાં સંભળાય. હે રાજન મણિગ્રીવ, હું તારા સંયમ, તારા હૃદય પલટા અને તારી ભક્તિથી અતિ પ્રસન્ન થયો છું. તે કેવલ મારો જ નહીં પરંતુ તારી આખી પ્રજાને સન્માર્ગે વાળીને મોટું પુણ્ય કર્યું છે. તે શ્રદ્ધાપૂર્વક કરેલા આ પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તારા જીવનમાં તમામ પૂર્વ પાપો બળીને ભસ્મ થઈ ગયા છે. હું તને વરદાન આપું છું કે તારા રાજ્યમાં ક્યારે અન્ન, ધન કે સુખની કમી નહીં રહે અને તારી કીર્તિ છે એ યુગો યુગો સુધી ફેલાતી જવાશે. ત્યારે પ્રથમ રાજાનું દીર્ઘ આયુષ્ય અને અંતે ગોલોક તરફ પ્રવાસ જોઈએ તો કે આકાશવાણી સાંભળી રાજા મણિગ્રીવ અને આખી પ્રજાના આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ભગવાને આપેલા વરદાન મુજબ રાજાએ ઘણા વર્ષો સુધી ન્યાય અને ધર્મપૂર્વક રાજ્ય ચલાવ્યું. ત્યારબાદ તેમના રાજ્યમાં કોઈ અકાળ મૃત્યુ ન થતું, કોઈ રોગી પણ ન હતું અને પ્રજા સદાય માટે સુખી રહેતી. રાજા મણિગ્રીવ પોતે પણ રોજ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. જ્યારે રાજાની આયુષ્ય પૂર્ણ થઈ ત્યારે યમરાજના દૂતો તેમને લેવા ન આવ્યા, પરંતુ સાક્ષાત ભગવાન પુરુષોત્તમના દિવ્ય પાર્ષદો વૈકુંઠમાંથી વિમાન લઈને તેમને લેવા આવ્યા. રાજા મણિગ્રીવ અને તેમની પરમ સાધ્વી રાણી અત્યંત શાંતિથી પોતાના પ્રાણ ત્યાગીને એ દિવ્ય વિમાનમાં બેસી ભગવાનના પરમ ધામ એવા ગોલોકમાં સદાય માટે નિવાસ કરવા માટે ત્યાં પધાર્યા. ત્યારે ભગવાન નારાયણનો નારદજી સાથે આપણે અંતિમ બોધ જોઈએ કે બદ્રિકાશ્રમમાં કથા પૂર્ણ કરતા ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને કહે છે કે હે નારદ, આ પુરુષોત્તમ માસનો મહિમા છે જે રાજા પહેલા કેવળ શિકાર અને ભોગ વિલાસમાં ડૂબેલો હતો, તેને આ વ્રતના પ્રભાવથી પરમ પદની પ્રાપ્તિ થઈ અને કળિયુગમાં જે પણ મનુષ્ય આ કથા સાંભળશે તેની બુદ્ધિ પવિત્ર બનશે અને તેને અંતે મોક્ષ મળશે. આમ અધ્યાય 18મો આપણે બોધ જોઈએ તો કે ભક્તિનું પરિણામ ભલે મનુષ્ય ગમે તેટલા ભોગ વિલાસમાં હોય પણ તે જો સાચા હૃદયથી પ્રભુના શરણે જાય તો ભગવાન તેનો સ્વીકાર ચોક્કસ કરે છે. ઉત્થાપનનું મહત્વ જોઈએ તો વ્રતની પૂર્ણાહુતિ, દાન અને સેવાભાવથી થાય તો તેનું ફળ અક્ષય પુણ્ય એવું બની જાય છે. અહીં આપણે રાજા મણિગ્રીવની સુંદર કથા સંપન્ન પૂરી થઈ છે. આગળ આપણા 19મા અધ્યાયથી હવે દેવર્ષિ નારદજી ભગવાન નારાયણને પૃથ્વી પરના સામાન્ય મનુષ્યો માટે વ્રતની સરળ રીતો કેવી છે
તે વિશે પ્રશ્ન પૂછશે તે આપણે જોઈશું. તો આ અધ્યાયમાં બસ આટલું. શ્રી પદ્મપુરા અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો રાજા મણિગ્રીવ મોક્ષ વર્ણન નામનો અષ્ટદ એટલે 18મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.